મારું નામ શ્રદ્ધા પંડ્યા છે. હું મણિનગરમાં રહું છું. મારું એડ્રેસ C5 કલગી એપાર્ટમેન્ટ, જૈન 4 રસ્તા પાસે છે. હું બેંક ઓફ બરોડા ભૈરવનાથ બ્રાન્ચમાં જોબ કરું છું, હેડ કેશિયર તરીકે. મને છેલ્લા કેટલાય વર્ષોથી સર્વાઇકલનો સખત પ્રોબ્લેમ હતો. મારી બેંકની જોબના લીધે અને કોમ્પ્યુટર પર સતત કામ કરવાના લીધે અને બહુ સખત પ્રોબ્લેમ હતો. મેં બહુ જગ્યાએ દવાઓ કરે, ફિઝિયોથેરાપી લઉં એટલે 1 વર્ષ સારું રહે અને પાછું બીજા વર્ષે મારે ફિઝિયોથેરાપી કરાવવી જ પડતી હતી. પછી નામ સાંભળ્યું દિલીપભાઈ ધોળકિયાનું, ક્યાંયથી એડ્રેસ મળ્યું અને ક્યાંકથી રેફરન્સ મળ્યો. તો એ રેફરન્સ લઈને મેં પહેલાં 3 દિવસ એમની ફ્રીમાં શિબિર હતી એ ભરી, તો બહુ સારું લાગ્યું. ખાલી યોગાથી જ ઘણું સારું લાગ્યું. એમના જે યોગા છે ટિપિકલ કરાવે છે એનાથી જ મને બહુ સારું લાગ્યું. પછી મેં એમનું પેકેજ જોયું તો મને એક પેકેજ બહુ ગમ્યું 1 મહિનાનું, અને લગભગ મેં એ પેકેજમાં 7 દિવસ સળંગ કર્યું. એ 7 જ દિવસે મારો દુખાવો એકદમ કમ્પ્લીટલી મટી ગયો. પછી પણ મેં કન્ટિન્યુ કર્યું અને એના લીધે મને જે 7, 8, 10 વર્ષ દુખાવો હતો એ બિલકુલ મટી ગયો. એકચ્યુઅલી હું એક ટ્રેકર છું. ટ્રેકર માટે તો દરેકને ખબર જ હશે કે બેકનું કેટલું મહત્ત્વ હોય છે, બેકપેક લઈને ચાલવાનું, ઉપર ચડવાનું એ. અને મારું દિલીપભાઈના લીધે જ હું આટલા બધા ટ્રેકિંગ કરી શકી. એના પછી બી અત્યારે હું લગભગ દર અઠવાડિયે ટ્રેકિંગમાં જાઉં છું શનિ રવિ, અને મોટા ટ્રેક કરું છું. હિમાલય ટ્રેક એ અલગ, પણ એમાં મને એમની જે થેરાપીથી કામ મળે છે એવું ક્યાંય રિઝલ્ટ મળ્યું નથી. એટલે હું ચોક્કસપણે દિલીપભાઈ ધોળકિયાનો અને એમની ટીમનો આભાર માનું છું. અને એમને સર્વાઇકલ સિવાય પણ જે કે બેનિફિટ થયા હોય ડાયજેશનના અને ઊંઘના અને ભૂખના, સર્વાઇકલનો તો મને પ્રોબ્લેમ હતો એ મટી ગયો, પણ મને જે પેટમાં પ્રોબ્લેમ હતો કે મને બપોરે આપણે જ્યારે પણ જમીએ અને પછી તરત જ વોશરૂમ માટે જવું પડતું હતું, એ પ્રોબ્લેમ નિરાકરણ બી એનાથી જ આવી ગયું. ઓકે, એ બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય. એ જે જમીન જવું પડે ને એ આંતરડાની બહુ જ વીકનેસ કહેવાય. અને એના લીધે મારું પેટ બી એટલું સરસ થઈ ગયું. અત્યારે મને કોઈ પણ દવા લીધા વગર મારા પેટના જે પ્રોબ્લેમ હતા બધા સોર્ટ આઉટ થઈ ગયા છે. બીજું મને પગનો પ્રોબ્લેમ હતો કે ભાઈ પગમાં મને સખત દુખતું હતું, એક અંગૂઠો. એ બી એમની ટ્રીટમેન્ટથી મારાથી રાહ પડાઈ જાય છતાંય એમણે એ ટ્રીટમેન્ટ ચાલુ રાખી અને મને એનાથી એટલો બધો ફાયદો થયો છે કે અત્યારે મારા કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર હું બધા જ કામ જાતે કરી શકું છું. થેન્ક યુ.